गुजरात की वडोदरा स्थित एसएसजी अस्पताल परिसर में निर्माणाधीन इमारत पर काम करने के दौरान एक दर्दनाक हादसा सामने आया। जानकारी के अनुसार 29 वर्षीय मजदूर जगेंदु चौहान निर्माणाधीन इमारत की 9वीं मंजिल पर सीढ़ी के सहारे एक कमरे में कार्य कर रहा था। इसी दौरान उसका संतुलन बिगड़ गया और वह नीचे गिर गया। हादसे के तुरंत बाद उसे उपचार के लिए एसएसजी अस्पताल के इमरजेंसी विभाग में ले जाया गया, जहां स्कूटी पर मौजूद डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। बताया जा रहा है कि यह निर्माण कार्य नीलकंठ नाम की कंस्ट्रक्शन साइट पर चल रहा था। प्रारंभिक आरोपों के अनुसार ठेकेदार की कथित लापरवाही के कारण यह हादसा हुआ, जिसमें 29 वर्षीय युवक की दर्दनाक मौत हो गई। फिलहाल यह मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। जांच के बाद ही हादसे के वास्तविक कारणों और जिम्मेदारी को लेकर स्थिति स्पष्ट होगी। एसएसजी હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ એમસીએચ બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો, એટલે મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે। આ બનાવની પોલીસમાં જાણ કરી દેવાઈ છે અને સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે। જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે। એ પછી જ એનું કંઈક ચોક્કસ કારણ આપણે કહી શકીશું। સુરક્ષા અને સલામતીના જે સાધનો વાપરવા જોઈએ તે વપરાતા નથી। અવારનવાર આ પ્રકારની ઘટના ઘટી છે, કેવી રીતે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારી મજૂરોની સુરક્ષા જે તે કોન્ટ્રાક્ટર અને જે બી એને કોન્ટ્રાક્ટ આપનાર સંસ્થા હોય એ બધાએ એનું સંયુક્ત ધ્યાન રાખવાનું જ રહેતું હોય છે અને સલામતીની તમામ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરવાની રહેતી હોય છે। સર, પીઆઈ ડિપાર્ટમેન્ટને પણ અવારનવાર આપણા દ્વારા પણ ટકોર કરવામાં આવી છે। માનો છો પીઆઈ વિભાગની એમાં કોઈ નિષ્કાળજી છે? હાલના તબક્કે હું કંઈ ન કહી શકું, કારણ કે આ મામલો પોલીસ તપાસનો છે। પોલીસ તપાસમાં જે બી હશે એ સામે આવશે। આ નવું બધે બાંધકામ ચાલે છે એમસીએચમાં, એમાં પણ અત્યારે પૂરી માહિતી મને બી, કારણ કે મને જે મળી છે ઇલેક્ટ્રિકલનો માણસ હતો, અમારા વિદ્યુત ડેપ્યુટી એન્જિનિયર જોડે બી હું વાત કરી લઉં એ લોકો શું છે। હું સિવિલમાં છું, એમને પૂછીને તમને પાકી માહિતી આપું એક્ઝેક્ટ શું થયું છે। ના, આ એને લગતું નહીં, આ તો ખાલી ફ્લોર ઉપર કામ કરે, ત્યાં તો બહાર કામ કરતા બી નહીં, ઇન્ટરનલ કામગીરી હતું। અને જે પ્રાઇમરી જે છોકરાઓ કહે છે એ પ્રમાણે ત્યાં ખાલી 4 ફૂટ 5 ફૂટ હાઈટ ઉપર ઘોડા પરથી જ પડ્યા છે, પણ કદાચ એટેકને લીધે થયું એવું કહેવામાં આવે છે, પણ મને પાકી માહિતી નથી। હું પાકી માહિતી વગર એટલે મેં કીધું ને, એ તો ડોક્ટરી તપાસનો વિષય છે ને આ જે આને ઇલેક્ટ્રિકલનો છે વિદ્યુતના ડેપ્યુટી એન્જિનિયરને પૂછીને પાકી માહિતી મળશે, મારામાં નહીં આવતું। જે કીધું હવે એ પેલા અમારે એને 9મા ફ્લોર કીધું।